જેટલું સંત વધાર્યા છે મારે આખી અને મારી હાર્દિક નમસ્યા મારા વડીલ કહું કે મારા સંત કહું અને સર્વ સંતોને, સર્વ કલાકારોને, સર્વ ભાઈઓ બહેનોને મારા જય સિયારામ, જય ગુરુદેવ, ભવાનીના વિરામ, સર્વને પ્રણામ. આત્માઓ, શિવની રાત્રિ ગિરનારી મેળાનો આ એક પર્વ છે. આ પર્વની અંદર સંતો, સાધુઓ, ભક્તો, કલા જે કલાકારો, ગાંધર્વ કલા, ભજન અને ભોજન આ બે મુદ્દા શિવરાત્રી નામે મેળામાં ભેળું થવાનું રહસ્ય કે હર સાલ ગિરનારના મેળામાં માનવ મેળામાં ક્યાં સાથે જીવ હંસો પધારે છે. એનું રહસ્ય છુપાયેલું છે. તમે જ્યાં રાવઠીમાં જોશો ત્યાં ભોજન ને ભજન બે મળશે અને ત્રીજું સંત દર્શન અને માનવતાની એકતા મળશે. એકતા એટલી બધી મળે છે આત્મીયતા કે એનો સમન્વય થઈ શકતો નથી. પરોજ અને સનાતન પ્રક્રિયા કે સનાતન પ્રક્રિયા. જો ભાઈ હું કઈ સંત થવા લાયક નથી, સંત થયો નથી, સાધુ થયો નથી, હું તો એક સામાન્ય માનવ. સદગુરુ મહારાજ ગીરી મહારાજની બાબાની કૃપાથી એક નિમિત્ત બનીને એને બનાવ્યો. નિમિત્ત સદગુરુ સાહેબે નિષ્કલંક ભગવાને નિમિત્ત બનાવવાની મુઠ્ઠી ચણ લાવી અને આ ગિરનારની મેળામાં એની કૃપા દ્વારા આ થઈ રહ્યું છે. લાલ બાપુ કાંઈ કરી રહ્યા છે એ વાત ખોટી છે. એક સામાન્ય જે કાંઈ થઈ રહ્યું છે, તમે જે અહીંયા પધાર્યા એમાં સોનામાં સુગંધ એક વળી છે. આજ ઘણા કે સોનામાં સુગંધ કેમ? સોનામાં સુગંધ આવે ખરી? હા, જરૂર સોનામાં સુગંધ આવે. પરમાત્માના ગુણાનું વાત થતું હોય તો ગુલાબના ફૂલની અંદર સુગંધ છુપાયેલી છે. દૂધની અંદર ઘી છુપાયેલું છે. એમ તમારી અંદર, મારી અંદર આત્મા ચૈતન્ય કયો, ભગવાન કયો, અંશ કયો, જીવ કયો છુપાયેલો છે. એમ આજે સોનામાં સુગંધનો અર્થ એમ કહું છું કે મેળાની અંદર મલિનતા કાઢવા માટે સાચા સત્યના ભજન અને ભોજનની જરૂર છે. એમાં સોનામાં સુગંધ કે આજે હેમંતભાઈ આવીને એના મુખમાંથી ગુણાનુવાદ એકતાના સંબંધમાં કરાયું. કોઈ વખાણ કરતો નથી. જે પ્રત્યક્ષ દેખાય એ કહું છું.
સોનામાં સુગંધ. ભક્તિ, જ્ઞાન અને સાથે બે પ્રકાર છે, ત્યાગ અને વૈરાગ્ય. ત્યાગ અને વૈરાગ્યની પણ જરૂર છે, ભક્તિની પણ જરૂર છે, જ્ઞાનની પણ જરૂર છે. એ આવવાથી શું થાય? આપણું કાંઈ ઘણી પ્રકારનું અહંમત અભિમાન એ તાત્કાલિક જતું રહે. આ મેળામાં આવવા, જેમ મેળામાં જેટલા માણસો ભેળા થાય છે એમ સિનેમામાં પણ સિનેમા જોવા છે. સિનેમાની પણ એક દુનિયા છે, નાટકની પણ એક દુનિયા છે, એમ ભજનની પણ દુનિયા છે. ભજનના મુખ્ય ખૂબ છે. સાચા ભજનોના સાંભળવાના અધિકારીઓ ખૂબ છે. અને ભજન સાંભળેલું એ કોણ કરી છે? ભજન સંભળાવે કોણ? જેણે પરમાત્માનું અંદરથી ભજન કર્યું હોય એ ભજન સંભળાવે. પરમાત્માનું ગુરુ મહારાજની કૃપા દ્વારા કે ભગવાનની કૃપા દ્વારા જેને ભજન કર્યું છે, સ્મરણ કર્યું છે, જેને સ્મરણ કહેવાય છે, પ્રભુ સ્મરણ, પરમાત્માનું સ્મરણ કહો, પછી આરાધ કહો, એ આર્તનાદ કહો, એ સ્મરણ. અને એ જ ભક્તિ માર્ગમાં ગંગાની લહેર ચાલી રહી છે. ભક્તિ માર્ગ. એક પંચાલની મને વાત યાદ આવી. આ ગિરનારી મેળો છે. મેળાનો અર્થ મેં એક જ અર્થની ઘટના કરી છે. મેળાનો અર્થ આત્મીયતાનો મેળ કરી દેવો. ગીતામાં એને યોગ કીધો છે. યોગ એટલે મળવું. એવું ગ્રામ મળ્યું છે. એમ જ્યારે એકબીજાની મલિનતા દૂર થવા માટે આત્માની એકતા ત્યારે થાય છે. ચિત્ત, બુદ્ધિ, મન, અહંકારની ચારેય વૃત્તિઓનું એક જ કેન્દ્ર સ્થાન છે. જેમ કીર્તનનું કેન્દ્ર સ્થાન એક જ છે, એટલે ચારેય વૃત્તિનું એક જ કેન્દ્ર સ્થાન છે. એ ભજનાનંદી પુરુષોનું. પછી નિજાનંદ કહો, પ્રેમાનંદ કહો, અખંડ આનંદ કહો, તો એ અખંડ આનંદ વાળાનું કર્તવ્ય કેવું હોય, વર્તન કેવું, વાણી પ્રમાણે વર્તન, જેનું પરમાર્થ એ પરમાત્માનું અંગ છે. આ સંતોએ ધજાઓ ફરકાવી છે. જ્યાં જ્યાં જ્ઞાન ક્ષેત્રો ચાલી રહ્યા છે, આવો બાપલા આવો, પેલા મને ભોજન કરાવે. કોઈ જાતિ ન પૂછે. આમાં જાતિ ક્યાં છે? બોલો ભાઈ, કમાવા જાતિ તો મને દેખાતી નથી. જાત બિલકુલ નહીં. હા, એક જાતિ શાસ્ત્રની દ્રષ્ટિએ કહી શકાય, એક ઓળખાણ માટે કહી શકાય. બે પ્રકાર છે, એક નર અને એક પાંદડા ગમે એટલા વૃક્ષની અંદર હોય, હજારો પાંદ હોય, પણ બે જ પાન કહી શકાય, લીલું ને સૂકું. શાસ્ત્રના ગ્રંથ તમે ગમે એટલા વાંચો તો બે જ પ્રકાર આવે, ફક્ત ભક્તિ અને જ્ઞાન. વાચ્ય પદ છે. એમાં જે પરમાર્થ નિર્માણ મહાજિત સંગ દોષ, પરમાર્થની પ્રક્રિયા બહુ જ પ્રબળ છે. હરિ અને હર બે સાથે જોડી દેવાના છે. વચન, નામ ને સુરતા બધું જોડે દેવાનું. મારે બોલવું ન હતું, વિચાર પણ નહોતો,
મને એમ થયું કે આટલા બધા 6 ભજન ગાઈને એક ધારા. એક તો ક્યાંથી રાજકોટથી મોટર દોડાવી અને અહીંયા આવ્યા. મને થોડીક વાર શાંતિ પકડી અક્ષર હોય પણ આ વાતના મુદ્દા અક્ષરો સાંભળવા જેવા છે, ભજનો સાંભળવા જેવાના છે અને સાંભળ્યા પછી એને ઉતારવા જેવું છે. માટે ચોપાઈ રામાયણની એક બોલ બધાય બડા પ્રેમથી સર્વસ બેનો ભાઈઓ બધા કારણ કે મને ગમે છે કહું, મને રુચિ કહું. કોઈને હું ઉપમા આપું છું એવું કારણ કે મને હેમંતભાઈ પ્રત્યેનો ખૂબ આનંદની ભાવ છે. પછી હેમંતભાઈ પાછા કહેવાનું છે, હેમંતભાઈ ના જ ભજન સાંભળો. મંગલ ભવન મંગલ હારે મંગલ મંગલ ભવન મંગલ હારે પ્રભુ સુદશરથ હજે મંગલ સર્વ અત્યારે મંગલમય વાતાવરણ. પ્રકૃતિ જળ નથી, પ્રકૃતિ મંગલમય છે. અત્યારે બધા બેઠેલા બધા જ મને તો મંગલમય જ લાગે છે.
મંગળ ગણે છે, એમાં પરમાર્થ મંગળ અને એમાં કૃપા સાથ, કૃપાની ખાસ જરૂર છે. કૃપા પાત્રની પણ જરૂર છે, કૃપાની જરૂર છે. પાત્રતા આપે આપ ત્યાં આપે આ પાત્રતા ત્યાં પાત્રને ગળવું પડતું નથી. પાત્રતા ત્યાં જા પર કૃપા હોય તુમારી, જા પર કૃપા હોય તુમારી, સો જન ઉતરે પારે, સો જન ઉતરે पारे. ब्रह्म आनंद में पाऊं दर्शन, ब्रह्म आनंद में पाऊं दर्शन, अब तो लीजिए उगारी. हे नाथ, हे नाथ, हे नाथ, अकलित माया तुम्हारी. हे ईश्वर, हे परमात्मा, આમાંથી છોડાવો. છોડાવવાનો અર્થ અવિદ્યાનું અજ્ઞાન લાગુ નથી પડ્યું, પણ ફક્ત પકડ કરી છે ને એ પકડ છોડવાની છે. એક ભાઈ ચાલુ જાય અને એને એક વૃક્ષને બથ ભરી દીધી અને વૃક્ષને બથ ભરાઈ એટલે બધા કહેવા લાગ્યા કે એ ભાઈ મને છોડાવો ને, વૃક્ષે મને બથ ભરી. એક ભાઈએ કીધું, સમજેલી વ્યક્તિ, કે વૃક્ષે તને બથ ભરી નથી, તે વૃક્ષને બથ ભરી. તો આ છોડી દે. હાથ ફક્ત પકડ કરી છે ને એ પકડ સોબત ને સંગત દ્વારા એ પકડ થી એ વસ્તુ મૂકી દે. કઈ પ્રકાર મારું અને તારું, હું અને તું, રાગ દ્વેષના દ્વંદ્વની સ્થિતિ છે ને એ ફક્ત બાજુ મૂકવાની છે. પ્રભુ ગુણ ગાઓ, એકતાના સંબંધમાં પરમ તત્વ ઈશ્વરી તત્વની સ્થિતિ સમજવાનું. એક તત્વ સમજ્યા પછી, સમાધાન થયા પછી એનું જીવન એકદમ પલટો ખાઈ જાય છે. મારું ને તમારું સર્વનું જીવન પલટો એ આ ગિરનારી શિવ સ્વરૂપ આદિ છે. આદિનું શિવરાત્રી મેળો છે અને શિવ સ્વરૂપ, શંભુ સ્વરૂપ, સુંદરમ સ્વરૂપ, તુહી સ્વરૂપ, સોહમ સ્વરૂપ. આ બધું સ્વરૂપ છે, રૂપનું, સ્વરૂપની એક. પણ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ સ્વરૂપ. રામાયણનો ગ્રંથ ભક્તિથી ભરેલો છે. વાલ્મીકી રામાયણ કર્મ પ્રાધાન્ય છે. વાલ્મીકી રામાયણ કર્મ પ્રાધાન્ય છે. યોગ વશિષ્ઠ રામાયણ જ્ઞાન પ્રાધાન્ય છે અને
तुलसी के रामायण भक्ति प्राधान्य, भक्ति प्राधान्य, भक्ति ने अंदर भया पछी कृपा द्वारा ये भ्रांति ने भेद रहतो નથી, जाति भेद रहतो નથી। एक पंचालनी મને વાત યાદ આવી કે મારી શરીરની ઉત્પત્તિ એ બાજુની થઈ ને એટલે એ સાંઢિયો મરે ને ત્યારે મારવડ હમ એ વાત યાદ અને ભૂવો ધૂણતો હોય ને તો ઘર હમ નાળિયેર નાખે। पंचालनी अंदर आपा रतानी मोलड़ी आपो मेपो आपो रतो आपो जादरो आपो गोरखो आपो दानो आपो वीरो आ पंचालनो पीराणो आने को साहेब અને આની પર 55 પીરાણું આ 55 પીરાણું ક્યાં સુધી આવું ગીગડા પીર સુધી આવ્યું હોય આંબા સુધી આવી ગયું ક્યાં સુધી આવ્યું અરે એની અરે વૃક્ષની ડાળું ભક્તિ માર્ગની ક્યાં સુધી પહોળી થઈ ગઈ છે શાખાઓ શાખાઓ साहेब ने अंदर जो रवि साहब भाण मुरार गंग त्रिकम होती लाल ओहो त्याथी लिया जेवण बापा ની યાદ લ્યો ખીમ બાપા ની યાદ લ્યો ત્રિકમ બાપા ની યાદ આ બધી પરંપરા છે ને જેવણ પછી વાત વિરમ સુધીની વાત લ્યો વશરામ સાગર સુધીની વાત લ્યો तो પછી એ આ કઈ સોરઠની ભૂમિની અંદર સંત દર્શનની યાદી છે આ બધી કમાણી કરી ગયા અરે આ કમાણી કીર્તારની કરી ગયા છે આજ્ઞા અનુસરીને ચાલ્યા છે કેટલા કેટલા ચાલી ગયા આપો મેપાની વાત કરો આજ્ઞા અનુસરીને ચાલ્યા વચન અનુસરીને ચાલ્યા છે અને કોઈ પીર કોઠી વાળા વચન अनुसरीने चाल्या आज्ञा अनुसरीने चाल्या साहेब कोटी वाला पण वचन अनुसरीने चाल्या आणि आज्ञा अनुसरीने चाल्या संत ने सद्गुरुनी आज्ञा अनुसरीने आणि अनुसरीने चाल्या जेटला जेटला એને જ अनुराग प्राप्त થયો અને अनुराग प्राप्त થયા પછી अनुकंपा આવે છે આમાં अनुकंपा અર્થ દયા દાન મે દીનતા એ સાથે ભળી જાય છે કૃપા અને કરુણા પાંચેનો પંચામૃત મળી પી આનું નામ પ્યાલા આ પ્યાલા પ્યાલા બધા કરે રાખે છે આ પ્યાલા પાંચનો પંચામૃત કરી અને સત્ય की राह સત્યના નેજાની નીચે બેસી સનાતન સત્યના નેજા નીચે બેસી અને બધા આનંદ એકતાના કેવી વાત છે આ ભારતાની મોરડી આમો એક નાનકડું એક ગામ છે એને ઝીંઝુડા કહેવામાં આવે છે જેને ઝીંઝુડા કહેવાય ન્યા એક વાણિયા કરીને હક્કો બાપા કરી પંચાલના પેરાણીની અમારે અહેમદભાઈએ કેસેટ બહાર પાડી કેસેટ બહાર પાડી ત્યારે મને આ યાદ આવી ગયું કે સારો આ એક મારા મગજમાં રહી ગયું હકો બાપા હકડો પીર કહેવાય પીરનો અર્થ રાતે મેં વાત કરું બીજાના દુઃખ હરણ કરે પર દુઃખ उसको नाम पीर બીજાના દુઃખ હરણ કરી લે એનું નામ પીર पर पीराई जाने एनु नाम पीर अने लोकेश नानु जेल पी जाए उसको नाम भी पीर लोकेश नानु मीराई तो पी गई जेल ए तो वांधो नतो
પણ એ લોકેશનાનું ઝેર પીધું છે ને એવું કોઈ લોકેશનાનું ઝેર મહાન કરતા હરાહર છે. કોક આપણે તુકારો બોલે ને તો એને કહે કે ક્યારે હું 5 કહું ઉચિત બુદ્ધિમાંથી જતું નથી. લોકેશનાનું ઝેર બહુ, જેને પ્રભુ સ્મરણ કરેલું હોય, મારા નાથને યાદ કર્યો હોય, મારા પરમાત્માને પ્રભુ સ્મરણ જેને કર્યું હોય, એની બુદ્ધિ એના ચિત્તની અંદર બીજું આવે નહીં. એ લોકેશનાનું ઝેર પી જાય, એને બીજું દાખલ નથી. આખા બાબા બિરાજમાન થયેલા છે. એ નાની એક દુકાન હતી, કિરાણાની દુકાન. નાને બ્રહ્મચારી પુરુષ, લગ્ન ગ્રંથિ ના કરેલી હતી. અને એને ગુરુ મહારાજ મળેલા પંચાળમાંથી. મને ખબર છે, જાહેરાત નહીં ખબર કે તારે કોઈ સંત સાધુ આવે ને બાપલા તો એક ખોબો ભરીને ચણાના કોઈ સંત સાધુ આવે એને ખોબો ભરીને તો આપજે અને થોડોક ગોળ આપશે. પેલાનો સદાબર તો આ પ્રકારના ચાલતો. આ તો જ્ઞાનની મોટી મોટી વાતો કરી નાખે, પરાપારની બ્રહ્મની ચેતનની વાત બહુ મોટી કરી નાખે નામની. ને તપાસ કરવા જાવ તો હરિહર તો કઈ હોય જ નહીં, દયાના ચિંતા કઈ હોય નહીં, નકરી વાતો જ હોય. વાતો એ જ વળવું પકડી દે. આ સાંભળેલી વાત છે મારી, હો, જોયેલી વાત છે બાપલા. એ આવકાર નો હરિહર નો કરાવે. આવો બાપલા, આવો મારા વાલા, પધારો પધારો પધારો. અતિતાનું પદ જ્ઞાન હો, વાત કરે મોટી હો, થોડું સૂક્ષ્મ કાળ ને મહાકાળ ને જાગ્રત સ્વપ્ન સુષુપ્ત તુર્યા બ્રહ્મ ને પરિબ્રહ્મ ની વાતો કરી નાખે તો આપણે એમ થાય મારો હારો હાથ ક્યાં છે આટલું બધું દીધું. પણ તપાસ કરવા જાવ તો વાણી પ્રમાણે વર્તન નહીં, અને હરિહર નહીં, આવકારો મીઠો કાંઈ નહીં. મને એમ છું કે મારો વાળો વાતો ન કરતા એ કરતો, પ્રભુ ભજન કરતા પ્રભુને ના મારે, મૂર્તિઓનો મારે ખંડન કરે. મારા વાત મૂર્તિઓનું ખંડન કરે, આનું કરું ખંડન કરે, સાધુ સંતનું ખંડન કરે, સંપ્રદાય પંથનું ખંડન કરે, પોતાનું મોટું કુંડાળું કરવા હારું. ખંડન હોતું નથી. સાચા સંત, સાચા ભક્ત અને જે કાંઈ સાચા છે પરમાર્થી પુરુષો કોઈનું ખંડન કરી શકતા નથી. ખંડન કરવા જાય તો પોતે ખંડન થઈ રહ્યો. હું તમને એક આંગળી છે તો ભાઈ તું બરોબર સારો નથી આમ કેવા જો તબલથી ને કે ભાઈ તું બરોબર તબલ વગાડતો નથી, બરોબર નથી, તો તમે એક વખત જતા 3 આંગળી આની કોરાવી, 3 વખત તો હું થઈ खंडन न करे, किसी का मत खंडन करो. गुरु महाराज जो તમને મળ્યા હોય, ગુરુ કૃપા મેળવી હોય અને પરમાર્થની અંદર તમે જો દાખલ થયા હોય, કાંઈ સમાધાન થયું હોય, મહામંત્ર સજીવા મંત્ર અભર મંત્રની કૃપા ઉતરી હોય, પરમાત્માની કૃપા દ્વારા એ કાંઈ મળ્યું હોય તો પરમાત્મા ઉતરો, સમત્વ સ્થિતિ રાખો, આત્મીયતા રાખો. એકતા તમને મળ્યું હોય તો તમે બીજાને આપો. હું તો આ બધા શેઠિયા બધાને આવે એને કહું છું, તમને જો ભગવાને આપવું હોય તો નાના નાના ગરીબો બીજા ત્રીજા તમે આપો. સમષ્ટિમાંથી તમને મળ્યું છે એ સમષ્ટિમાંથી વાપરી નાખો ને. એકતા થવાનું. ભેળું શું કામ સંગ્રહ કરો છો? સંગ્રહ જે કરવાનો છે એ કરી લ્યો. પરમાત્માની કમાણીનો સંગ્રહ કરવો છો. और जड़ पदार्थનો સંગ્રહ શું કરવો? એ કામ નહીં આવે. સાધુ સંતને હરિહર કરાવે, આવકાર વાકો છે, બીજું ત્રીજું ભજરાનંદી આ બધા અહીંયા બધા આવ્યા બિરાજમાન થયા છે. અને મારે તો હું જ વિચાર કરી રહ્યો છું કેતુનો કે અહીં જેટલા મારે તો આશ્રમમાં જેટલા અહીંયા આવે છે ભગવાનના આશ્રમમાં
ગુરુદેવ ગિરનારી બાપાના આશ્રમમાં મને તો લાગે છે કે એ બધા ગિરનારી બાપાના ને શંકર ભગવાનના બધા મહેમાન છે અને અમે મહેમાનની સેવા કરી રહ્યા છીએ, ટેર કરી રહ્યા છીએ એની કૃપા દ્વારા. અને આ બધા ગાંધર્વ લોકો અહીં આવે છે, અમારા ગિરનારી બાપાના બધા ગાંધર્વ લોકો છે. આ બધા આ ભજન સંભળાવે છે બધા ગિરનારી બાપાના ગાંધર્વ લોકો છે. આ સંતો લોકો મારા ગિરનારી બાપાના બધા સંતો છે. ના ભગવા કપડા પહેરવા વાળા અમે ભલે ધોળા કપડા પહેર્યા અને એ ભગવા કપડા પહેર્યા. સાધુ એ પણ ખાખી કપડા વાળા સાધુ જ છે, પણ એ જ સેવા કરી રહ્યા છે. साधु बनो साधु साधु हो न रमको गावे, सुख दुख में आनंद रहे, हरदम हरगुन गावे. साधु हो न रमको भावे, पर नारी पर स्त्री को त्यागे, सत की रोजी खावे. धर्म करता धार आवे, पर हिम्मत हार नहीं जावे. हिम्मत भाई ओहो जी महाराज. एक संत आया हकड़ा बाबा अगर ए हका तेरा नाम सुनकर आए हो, हमको भूख लगी, प्यासा बुझा दीजिए, भूख लगी. खूब भरी ने डाળી આપી દીધા ચીણ્યા અને ગોળ આપી દીધો, હરિયર કરી લીધો, પાણી એક લોટો ભરીને પી લીધો. એને ડાયાબિટીસ ન થાય, એને બીજો રોગ ન લાગુ. ચણા ખાય તીખા તમ થાય, બીજું ત્રીજું ખાય તો મેળ પડે, જુદી વાત છે. આપ સુદાવત પેલા આમ ચાલો, અમે જોયેલું છે. હકડા બાપા આગળ આવીને આમ બીજું ત્રીજું એક બે સંત આવે ને સરસ, પણ નાની એક નાની બીજું દુકાન નાની હો, ઝીંઝુડાની વાત છે. હું જી આવ્યો છું, એની સમાધિ આગળ પણ જી આવ્યો છું, એ સમાધિના દર્શન પણ કરી આવ્યો છું. મારી બડાઈ થોડું તો કરી લો ને, દર્શન કરી આવ્યો છું. અને દર્શન કર્યા પછી જ આ વાત કરું છું. અનુભવ થયા પેલા વાત નહીં કરી શકું. ગુરુ મહારાજે ના પાડી છે. એમાં અકડા બાબા બિરાજમાન થયેલા છે. એમાં વાઘરેલું કોઈ મધ પડેલું એ ગામમાં, ઝીંઝડા ગામમાં વાઘરેલું કે મધ પાડી અને માખી ઉડી અને અકડા બાબા તો એક પોતળી જ પહેરતા ગામની, અને બે માખીઓ આવીને ઉડી અને ઉડતી 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 આવીને અકડા બાપાના બધા શરીરમાં બેસી ગઈ. માખીનો ડર કેવો પડે? માખી મધમાખી મધ પૂરો પાડી નાખ્યો. મધમાખી આવી અને એના શરીરે બેસી ગઈ. ચાલ અકડા બાપા બિચારા કહેલા છે, કેમ આવ્યો છો, કેમ આટલે બધી ચોટી ગયો અમને? હા, તન કી જાણે મન કી જાણે. વાહ અકડા બાપા, તમારું ઘર બાળી નાખ્યું. હાલો હું તમે રાવું લઈને આવ્યો છો. બે પ્રકારની રાવું થાય, પૂરા મળે તો રાવું રેડીએ. તમે રાવું લઈને આવ્યા છો? હા ના, અધુરિયા શું જાણે દીધું પૂરા રે પૂરા પરાપૂર્વના ખાતાના જીવો હોય ને, જીવ હંસ હોય ને, એ ગિરનારના મેળામાં આ દર્શન કરવા આવી શકે. બીજા તો ઘણા, અરે જુનાગઢમાં રહેવા વાળા માણસો ઘણા ઘણા છે, એ પણ ગિરનારના દર્શન આગેથી કરે, અહીં આવતા નો. અને આ ક્યાંથી મારા બાપ, કોઈ મુંબઈથી, કોઈ મુંબઈથી આગળથી, ક્યાંથી ગિરનારના મેળામાં આ કેવી રચનો પ્રતાપ છે કે આમાં કઈ ચરણ જ લાગી છે. હા જરૂર ચરણ જ લાગી છે.
ગેબી મહારાજ પણ વિચર્યા છે. આ 5 પાંડવો પણ વિચર્યા છે, રામ લક્ષ્મણ સીતાજી પણ વિચર્યા છે, મારો કૃષ્ણ કનૈયો પણ વિચર્યો છે, મારા દત્ત મહારાજ પણ વિચર્યો છે. 24 પેગમ્બર, 24 તીર્થંકર અને 24 અવતારો આયા ગિરનારની ભૂમિ આવ્યા. 9 નાથ 84 સિદ્ધો પણ આ ભૂમિ. એ ચરણ રથ છે. એ ચરણ રથની અંદર આ તમે આ બધા ભેળા થઈ ચરણ રથની અંદર તમે આ આળોળ પગ હાલો છો, હરિયર કરાવો છો તમારે. અરે તમારી ચરણ ઈ સંતોની ચરણ રથ, આ અવતારોની ચરણ રથ, તમારી ચરણ રથ તમારા શરીરમાં આવશે. કઈ કક્ષા તમારી થાય છે, કઈ દિશા તમારા કર્મ કરશે, આ કેવું. અકડા બાબા કે શું છે? ચાલો અકડા બાબા ગયા ઓલા વાઘરી આગળ. પેલા કેમ પેલા વાઘરી લોકો 2 ભાઈઓ કે મેં કે છે બાપા કેમ તમે આવવાનું? બચારું ઘર બાળ નહીં. હવે આકડા જાને વાણિયાળા કે સાસુડે નકરા ડાળિયા જ આપો છો ને ગોળ આપો છો, ખોટા બોલા. અમારે તો આ બધું અમારે તો આવું કરવું જ જોઈએ. તમે કોઈ તારે કે તારે આગળ ડાળિયા લેવાના બાપલા આવતા હોય છે. હાથ જોડ્યા નમ્રતા, આજ્ઞા, વિવેકતા બધાનું. બાપા તમે બધાવતા હો, તમે મુઠ્ઠી ચણ લઈ જજો બાપા. ઠાકરની મુઠ્ઠી ચણ આપેલી છે, મારી ક્યાં હતી ત્યાં? અમે તો સમર્પણ અર્પણ કરી દીધું ઠાકરને, મારા બાપને. તમે લઈ જજો ડાળીયામાં, હું વાંધો છે? ચેણા તમે લઈ જજો. પણ આ બિચારા વગર વાંકે તમે કરબાળી નાખ્યું. હવે જાણે વાણીઓ છે ને, તમે અમારી આગળ આવો છો, બોલા મારા 2 કઈ ફાટક મગજ ના કેવા. બાબા કહેશે બાપલા આ માખ્યું મારે જો ચોટી છે ને બધી માખ્યું એ મને રાવ લઈને આવી છે, હું તમારી આગળ આવ્યો બાબા. માનો ન માનો તમે ન મત પાડો સારું બાપા. નક્કા બાપા ભાઈ બેઠા પોતાની ઓટો હતો, ઓટે બેઠી માખ્યું ને એમ માખ્યું તમે અમારા આ દુકાન છે ને એની અંદર તમે વળગી જાઓ ને, બાજુમાં નાનું તળાવ છે, બાજુમાં વૃક્ષો છે, ત્યાંથી તમારે જે લેવો તો વળગી જાવ છે. મતપૂરો બનાવી દો તમારે રહેવાનું થાય. અમારી મારે કે આશરો આપવો બહુ મુશ્કેલ છે. હું તો કહું છું આશ્રમ બનાવતા નહીં, અને આશ્રમ બનાવો તો આશરો આપજો. રાગ દ્વેષના બંધ પેદા ના કરશો. આશ્રમ બનાવો તો આશરો આપજો. ગરીબ કોઈ બી આવે હરિહર કરાવજો ને આવકારો મીઠો આપજો. અને સદગુરુ કૃપા, પ્રભુ કૃપા સ્મરણ કરજો. આશરાનો ધર્મ અને આશ્રમનો ધર્મ. અકળા બાપા રાત્રિનો ટાઈમ થયો. સંક્ષેપમાં વાત કરીને મારે હેમંતભાઈના ભજન આંબાવતા આજ બેસું જ મારો બાપલો આવ્યો ને મારે બેવું. અરે મારી સુરતા ક્યાં ગઈ વાત કરતા હારી સુરતાનો વેગ કેવો. આશરો આપી દીધો. આશરો આપ્યા પછી રાત્રિનો ટાઈમ થયો. રાત્રિના ટાઈમમાં અકળા બાપા તો ગુરુ કૃપા દ્વારા હતી તેને તો હે સબરણ માખ્યો તમે મજપુરા મારું મકાન બારી નાખ્યું, બારી નાખ્યું વગર વાંકે. હવે ઠાકરની ઈચ્છા છે એને એ મકાનનું એને કુબાનું જે થાય ખરું. હવે મને શું ખબર પડે?
રાત્રિના ટાઈમમાં બે ઉંદરીઓ એ વખતે દીવા તેલ ના થતા વાટ રાખતા. એ બે ઉંદરીઓ દીવાની વાટ લઈને પરબારે મોંમાં ઉંદરી આમ લઈ અને કુબામાં ફટકારી દીધી એને. ઘાસના કુબા બે હળી ગયા. બે કુબા સાફ. મધ પૂરા બજાને વગર વાંકે પાડીને. અને ઓલા બે ભાઈ વિચાર કરે ખરા કુબા બળી ગયા આપણે તો બધું બળી ગયું. હવે શું કરું તો આપણે બાપા આગળ જઈને કે આપણે તો બેઠી બીજા બાજુમાં હોય ને કે ભાઈ આખા બાપા આગળ જાઓ તો એ તો પીર છે. બે જણા આવી માંગવા માંડ્યા, બાપા મારી ભૂલ થઈ ગયો, અમે હવે આજથી મધ પૂરા નહીં પાડીએ, તમારી આજ્ઞા પાડ. પેલા એમ ચણા મોટી મોટી લઈ ગયું, મોટી મોટી ચણા બાપા ડુગો ઓળખો રહ્યો કે હવે તમે મધ પૂરા ના પાડજો, આપણા ગામમાં બધા ના પાડજો. તો એમ કરો, હું તરણેતરના મેળામાં તંબુ લઈને જાઉં છું. ત્રિનેત્ર પંચાલ તરણેતરનો મેળો ભરાય છે. ત્યાં તરણેતરના મેળામાં જાઉં છું ને ત્યાં સાધુ સંતો આવે છે ને ત્યાં એને ખીચડું આપી છે અને અમારી એક સંત મને દોણી આપી છે. દોણીમાં સમજે ને આવડી દોણી અને ઈ દોણીમાં ઘીનો ડબ્બો લઈ જાય અને ખીચડી લઈ જાય અને તરણેતરના મેળો જેમ આ ગિરનારનો મેળો એમ તરણેતરનો તળદીનો ભાદરવા મહિનાનો મેળો ચોથ પાંચમનો સેઠ લાલ બાપુ ત્યાં રાવટી પેલી નાખી દીધી. એ યાદ છે કુરબાદવાળી જોઈ આવો તરણેતરનું ખીચડું ખાય. વાત તરણેતર પંચાલન બાણિયા બેલી એ થાનગઢ જલિયા મહાદેવ ઓલિયા ઠાકર માંડવરાજ અનસુયા માતાનું મંદિર ગેવીની ભોંયરું સુરત દેવળ નાનું સુરત હા થાનગઢ બાજુમાં હા આપા મેપાનું અને મેપા બાપાના જ તપાસ કરવા જતો એ જ આપા હતા અને તે પછી આપો સાથે પંચાલ પાંડવો વસતા હતા અને દ્રુપદ રાજાને મચ્છવેદી તરણેતર માંથી દ્રૌપદી નો મચ્છવેદ તરણેતર એ પંચાલ એ પંચાલ આકડો બાપો જાય અને એ સાધુ સંતના હરિય કરે પણ ઘીની દોણી આમ જો ઘી આમ ડબ્બામાંથી ઘીની દોણી આમ આમ ધાર કરે ને ધાર છૂટે નહીં, ઘી જ ખૂટે નહીં. આ તો ઘણા જ્ઞાનની વાત કરે સમજી જાઓ. જ્ઞાન ખોટું નથી, સૂક્ષ્મ જ્ઞાન જેને આગળ હોય એ છે બાદ કરતા છે. સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય, પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય, જેમ છે જ્ઞાન પ્રાપ્ત થાય. એની માટે તમારે મારે નમસ્કારી છે. આ તો સૂક્ષ્મ જ્ઞાન વાચ્ય વ્યક્ત એ હકડા બાપાની વાત. એ દોણી એમાંથી ઘી જ ખૂટે નહીં. એમાં બે ચાલુ જવાનું સાધુ આવી જાય અને એ દોડીનું ઘી આમ ધાર એની મુરદાસ બાપુ ખીચડીમાંથી ધાર હારી જોઈ ગયો. બધા સાતોને ભેટ પૂજા આપે ને બાપા હવે એક વાત કરું કે શું છે બાબા તમારી દોણી આપી શું કરીશ કે ગીત તમારા ખૂટતું નથી. બે દીથી જોવું તમારી દોણીમાં ચમત્કાર છે ને તમે કામણગારા છો કે તને તો દોણી આપી દઈશું તમે ઘી નહીં એ તો મારા હાથમાં જ છે ગુરુ કૃપાથી. એ દોણી તને આપી દઈશ તો તને કામ નહીં કરી શકે.
કારણ કે તારું બિન અધિકારી છે. નહીં, મારે તો દોણી જ જોઈએ. મારે એક વખત બનેલું આવું. એક ભાઈ આવીને એક્શન તારે બે ગયા ત્યારે અમારું પેનલ દામ નહોતું. તે વખતે ભીમ સાહેબ જગ્યાને અમારે તંબુ પડતો હતો નાનકો ને 5-10 મણ ખીચડું લઈને આવતા અને સંસારનું હરિયર જે થતું હતું હાવણું લઈને વાળતા અને પાણીનો બધો હાંડો ભરીને પાણી ભરવા લાવતો થતું. મને યાદ છે. એ સંત આવીને બેસી ગયા. મારે તો ટેવ એવી ચાકડીઓ લઈ આવું ને આ લઈ આવું સંતોને પહેરાવાના હરિયર કરાવડે એવી ટેવ. અને નાનું કમ્પ્યુટરમાં આવું કમ્પ્યુટરમાંથી બધાને બધા રૂપિયા હોય તો બધાને આપો આ આપો ના આપો. અને કમળમાંથી પૈસા ખૂટે નહીં. સાધુ બેઠું આમાં કમળમાંથી પૈસા ખૂટતા નથી. હા સુધી બેઠું ભાઈ તારે છે શું તો જગો આપી દો તું કે કપડા કીધું તો કપડા આપો મને હોય નહીં તમારું કમળ જ આપો. કમળમાં કાંઈ પૈસા નીકળે છે પણ બરોબર કમળ તું પછી જાય તેમાં કાંઈ છે નહીં. હું તું બેઠ કરી દીધું આમાંથી પૈસા તું તારા 5-25 જોતા લઈ જાય મારા બાપ. તમારે તો કમળ જ જોઈએ શું લઈ મારે તો ગિરનારીનો તું લઈ જા ભાઈ. ભાઈ જઈ ગયો પછી છોકરાને કીધું મેં વાહે જાય આગે જઈને અગરબત્તી આમ કર્યા પૈસા હું નીકળે. એમાં હાકા બાબાની દોડી લીધી. દોડીને સાધુને આપી દીધી. સાધુ દોડી લીધી એને આ ઘી 2-3 કિલો લીધો ને આમ કરવા જાય ઘી પર ઘીમાં કઈ નીકળે. એ તો કમાણી જે કાંઈ કૃષ્ણની કમાણી હશે. ભજનની કમાણી કરી હોય, પરમાર્થની કમાણી કરી હોય, સેવાની કમાણી કરી હોય, તેલ બંદગીની સેવા એના નેજા કરતા અને એના નેજા નીચે આપણે બેઠા છે અને એની કૃપા દ્વારા એના નેજાથી આપણે બધા આનંદ કરી રહ્યા છે. નગર કોણ નગર મારા નામ તપાસ કરવા જાઓ તો મેં નાનપણમાંથી સાધુ બની ગયો તો હોલ વર્લ્ડ સંપ્રદાયમાં ફર્યો છું. એક સંપ્રદાય બાકી નથી. પછી માન વિચાર કર્યો કે ટુકડામાં હરી ટુકડો ગુરુ મહારાજ કીધું હતું અહીંથી જ મને મત દીક્ષા તો મને કેવી બાપાનો ફોટો આવે છે ત્યાં અહીંથી જ મળી લીધી પંથમાં ઘણી છે. પણ એમાં જે આનંદ આવ્યો રામ ભજનમાં ગુરુ ભજનમાં અને હરેલમાં જે આનંદ આવતો આનંદ આવવા માંડ્યો એ આનંદ પછી દાદાજી વધવા માંડ્યો. પછી એમ તો ભજન સાંભળવા હાલમાં હજી 4 ભજન તો મારે સાંભળવા જ પડે દરરોજ. પછી તો મને નિંદ્રા આશ્રમમાં તો 4 ભજન થાય. નો હોય તો રામ નો હોય તો મારો કમરો બંધ કરી બેઠો રામ સાગર કરું તો ભજનમાં કેટલી તાકાત છે. સંતોએ વાણી બનાવી. સંતોની વાણીમાં તાકાત કેટલી છે. ભોજનમાં તાકાત સંતોમાં કહેવાનો મારે ભાવ હતો. એ અકડા બાપા આવી કહેવાનો મારે ભાવ હતો. અકડા બાપાને ત્યાં માખીઓની છે એવા અકડા બાપાના પરાક્રમો પરચાઓ કયો પ્રમાણ કયો જે તમે કયો. મદાનીનો ખેલ નહોતો તો સતનો હતો ખેલ. એ સમાધિ જીવી અને 5 આટા હું કર્યો. એમના બહુ લક્ષ્મણ બાપુ વિસાવણ બાપુના ભાણે જ લક્ષ્મણ બાપુ. લક્ષ્મણ બાપુ વિસામ બાપુ લક્ષ્મણ બાપુ અને સાથે 2 સંતોએ એમને હકડાને આજ્ઞા કરી. જાદર કેળે જાગ્યો તો પ્રગટ વિહામણ પીર ધમકમાં ધજાડી ચડાવી તે કર વધારી વિહરા.
દાનો વિહળ દોનું જડા ભલક વિગ્યા ભાન અંધારો બાપા અળગું કરો તમને જમકે સર આ પંચારનું પેલું પીરાણું આની પર સાહેબનું પીરાણું અને આ નવના 84 સિદ્ધ બધા એકત્વ ભાવવાળા હતા. આપણે આ બધા ભક્તિ માર્ગવાળા હતા, જ્ઞાન માર્ગવાળા હતા, પરમાથી બધા હતા, એકતાના સંબંધ બધાવતા હતા. બોલો સદગુરુદેવ કી હવે કહેવાનો મારે પાછો વાણીને વિરામ લઉં. સંતોને સર્વને પ્રણામ. પાછા અમારા હેમંતભાઈ પાછા પોતાની પેટીમાંથી આવી જાય અને ભજન તાળીઓ કરજો. તાળી વગાડો સાચી વાત છો. તાળી વગર કોઈને કદાચ નાનપણમાં ચીઠિયા ભરાઈ ગયા હોય ને છોકરા વગરાને તાળીઓ ભગવાનના નામથી વગાડી તે ઈ કાક નાબૂદ થાય છે. તો હાલું તાળીઓ વગાડો. હવે હેમંતભાઈ ભોજન આપણે બડા પ્રેમથી સંભળાવે છે.